સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી ઝોન। અગાઉના વિડીયો લેક્ચર દ્વારા આપણે સંતુલન અને સંતુલન અચળાંક વિશેની માહિતી લીધી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાંગ સંતુલન વિશેની સમજૂતી લેશું। રાસાયણિક સંતુલનના બે મુખ્ય પ્રકારો છે, સમાંગ સંતુલન અને વિષમાંગ સંતુલન। તો આ સમાંગ સંતુલન શું છે? તો કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં હોય અને તેમાં રહેલા ઘટકો એટલે કે પ્રક્રિયકોને નિપજોની કલા સમાન હોય, ભૌતિક અવસ્થા સમાન હોય, તો તેવા સંતુલનને સમાંગ સંતુલન હોમોજીનિયસ ઇક્વિલિબ્રિયા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે માની લો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં હોય અને તેના પ્રક્રિયકોને નિપજો વાયુ સ્વરૂપમાં હોય અથવા પ્રવાહી સ્વરૂપમાં હોય, એટલે કે એની કલા સમાન હોય, તો તેવા સંતુલનને સમાંગ સંતુલન તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આપણે દર્શાવેલું છે કે જે સંતુલનમાં પ્રક્રિયકોની નિપજો એક જ કલામાં હોય, સમાન ભૌતિક અવસ્થા ધરાવતા હોય, તો તે સંતુલનને સમાંગ સંતુલન કહે છે। હવે આપણે સમાંગ સંતુલન ઉદાહરણ સાથે સમજી લઈએ। એના ઉદાહરણો લઈએ આપણે આ પ્રમાણે રહેશે। જેમ કે બહુ જ જાણીતી પ્રક્રિયા ડાયનાઇટ્રોજનની પ્રક્રિયા ડાયહાઇડ્રોજન સાથે કરી અને એમોનિયાના બનાવટની હેબર વિધિ, આ સમાંગ સંતુલનનું ઉદાહરણ છે। હેબર વિધિ દ્વારા એમોનિયાનું ઉત્પાદન એ સમાંગ સંતુલનનું ઉદાહરણ છે। આપણે જોઈ શકીએ કે આ બંને પ્રક્રિયકો છે એ વાયુ સ્વરૂપમાં છે અને એમોનિયા છે એટલે કે નિપજ છે એ પણ વાયુ સ્વરૂપમાં છે, એટલે કે પ્રક્રિયકોને નિપજોની કલા સમાન છે। હવે જો આ પ્રક્રિયામાં સંતુલન સ્થપાય તો તેવા સંતુલનને સમાંગ સંતુલન તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત મિથાઇલ એસિટેટનું જળ વિભાજન એ પણ સમાંગ સંતુલનનું ઉદાહરણ છે। મિથાઇલ એસિટેટનું જળ વિભાજન, આ મિથાઇલ એસિટેટ એનું જળ વિભાજન કરવામાં આવે એસિડની હાજરીમાં અને એસિટિક એસિડ અને મિથેનોલ મળે છે। અહીં આપણે જોઈ શકીએ કે બધા જ ઘટકો છે સમાન કલામાં છે, કારણ કે અહીં આગળ મિથાઇલ એસિટેટનું જળ વિભાજન કરીએ એટલે જલીય દ્રાવણમાં પ્રક્રિયાઓ થાય છે, એટલે કે બધાની કલા સમાન છે। તો આવી રીતે બધા જ ઘટકોની જો કલા સમાન હોય એટલે કે પ્રક્રિયકોની નિપજોની કલા સમાન હોય અને સંતુલન સ્થપાય તો તેને સમાંગ સંતુલન તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત આપણે ઉદાહરણ તરીકે આ પણ લઈ શકીએ, ફેરિક આયન અને થાયોસાયનાઇડ આયન ની જલીય દ્રાવણમાં પ્રક્રિયા થઈ અને સંકીર્ણ બને છે, તો આ પણ સમાંગ સંતુલનનું ઉદાહરણ થાય, કારણ કે આયનોમાં થતી આ પ્રક્રિયા જે છે તે જલીય દ્રાવણમાં થાય છે, એટલે કે દરેકની કલા સમાન છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બધી પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ કે પ્રક્રિયકોને નિપજોની કલા સમાન છે અને રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાય છે, તેથી આ સંતુલનને સમાંગ સંતુલન તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટેક્સ્ટબુકના કોયડા નંબર 7.3 નો ઉકેલ મેળવશું। અહીંયા આગળ આપણને વિગત આપેલી છે કે PCl5, PCl3 અને Cl2 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં છે અને તેની સાંદ્રતા અનુક્રમે PCl3 ની સાંદ્રતા 1.59 મોલર છે, Cl2 ની સાંદ્રતા પણ 1.59 મોલર છે અને PCl5 ની સાંદ્રતા 1.41 મોલર છે। તો આ પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંક Kc ની ગણતરી કરવાની છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમીકરણ ઉપરથી સંતુલન અચળાંક Kc નું સૂત્ર અહીં આગળ દર્શાવી દઈએ। તો ઉપરોક્ત સમીકરણ માટે સંતુલન અચળાંક Kc નિપજની સાંદ્રતા પહેલા દર્શાવવાની થશે અંશમાં, તો PCl3 ની સાંદ્રતા અને Cl2 ની સાંદ્રતા, અને અહીં આગળ આવશે PCl5 આપણા પ્રક્રિયકની સાંદ્રતા। તો આ રીતનું આપણને સંતુલન અચળાંક Kc નું સૂત્ર પ્રાપ્ત થયું। હવે અહીં આગળ દરેકની સાંદ્રતાના મૂલ્યો આપણે સૂત્રમાં દર્શાવી દઈએ અને પછી સાદુરૂપ આપીએ એટલે આપણને સંતુલન અચળાંક Kc નું મૂલ્ય મળશે। તો આપણે આ સૂત્રની અંદર દરેકની સાંદ્રતા દર્શાવી દઈએ।
PCl3 અને Cl2 આ બંનેની સાંદ્રતા સમાન છે 1.59 અને PCl5 ની સાંદ્રતા છે 1.41. હવે દરેક ઘટકોની સાંદ્રતા દર્શાવ્યા બાદ આપણે એનું સાદુરૂપ આપશું એટલે આપણે સંતુલન ચાક Kc નું મૂલ્ય મળશે જે 1.79 મોલર છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે સંતુલન ચાક Kc નું મૂલ્ય 1.79 મોલર આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટેક્સ્ટબુકના કોયડા નંબર 7.4 નો ઉકેલ મેળવશું. અહીંયા આગળ આપણને એક પ્રક્રિયા આપેલી છે. CO અને H2O છે, પ્રક્રિયા થઈ CO2 અને H2 બને છે. આ પ્રક્રિયા માટે Kc નું મૂલ્ય 800 કેલ્વિન તાપમાને 4.24 આપણને આપી દેવામાં આવ્યું છે. 800 કેલ્વિન તાપમાને સંતુલન સમયે દરેક ઘટકો CO2, H2, CO અને H2O ની સાંદ્રતાની આપણે ગણતરી કરવાની છે. શરૂઆતમાં જે પ્રક્રિયકો લેવામાં આવ્યા છે CO અને H2O તેની સાંદ્રતા 0.10 મોલર છે એવું અહીં આગળ આપણને દર્શાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોયડાનો ઉકેલ મેળવવા માટે સૌપ્રથમ આપણને જે પ્રક્રિયા આપેલી છે એને દર્શાવશું અને ત્યારબાદ શરૂઆતની સાંદ્રતા 0.10 મોલર આ બંને ઘટકો માટે આપેલી છે અને તેના પરથી આપણે સંતુલન સમયની સાંદ્રતા અને Kc ની ગણતરી કરી શકીએ. તો શરૂઆત કરીએ આપણે ગણતરીની. તો સૌપ્રથમ પ્રારંભિક અથવા તો શરૂઆતની સાંદ્રતા જે આપણને આપી દેવામાં આવી છે 0.10 મોલર આપણને કહી દેવામાં આવ્યું છે. તો અહીં આપણે શરૂઆતની સાંદ્રતા લઈ લઈએ 0.10 મોલર. પ્રક્રિયાની શરૂઆતમાં નિપજોની સાંદ્રતા હોતી નથી, એટલે કે નિપજોની સાંદ્રતા શૂન્ય થાય, નિપજનું નિર્માણ થયું હોતું નથી. સંતુલન સમયે આપણે સાંદ્રતાની ગણતરી કરવાની છે. તો સંતુલન સમયે આ જે પ્રક્રિયક છે એનો અમુક જથ્થો છે એ નિપજમાં રૂપાંતરિત થઈ ગયો હોય. શરૂઆતની સાંદ્રતા 0.10 છે, જેમાંથી અમુક જથ્થો છે તે નિપજમાં ફેરવાય છે અને અંતે સંતુલન સ્થપાય છે. તો આપણે એવું ધારી લઈએ કે આ જે શરૂઆતની સાંદ્રતા છે 0.10 તેમાંથી x જેટલો જથ્થો નિપજમાં ફેરવાય છે. તો હવે જો સંતુલન સમયે આપણે સાંદ્રતાની ગણતરી કરીએ તો આપણે આ બંને પ્રક્રિયકો માટે આ રીતે લખી શકીએ. શરૂઆતની સાંદ્રતા 0.10 છે, જેમાંથી x જેટલો જથ્થો નિપજમાં ફેરવાય છે, એટલે આપણે શરૂઆતની સાંદ્રતામાંથી x જેટલો જથ્થો બાદ કરવો પડે તો આપણને સંતુલન સમયે આ પ્રક્રિયકની સાંદ્રતા મળે. તો આ CO જે છે એની સંતુલન સમયે સાંદ્રતા થશે 0.10 માઇનસ x મોલર અને એ જ રીતે H2O ની સાંદ્રતા પણ થશે 0.10 માઇનસ x મોલર. અને આ પ્રક્રિયકોનો x જેટલો જથ્થો નિપજમાં ફેરવાય છે, તો આ બંને નિપજની સાંદ્રતા થશે x મોલર. આ બંને ઘટકો છે તેના મોલ 1 હોવાથી આપણે સાંદ્રતા દર્શાવશું x મોલર. તો અહીં આગળ આપણને દરેક ઘટકોની સાંદ્રતા પ્રાપ્ત થઈ ગઈ છે. તો તેના પરથી આપણે હવે Kc નું સૂત્ર લખી નાખીએ. તો સંતુલન અચળાંક આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc બરાબર આ નિપજોની સાંદ્રતા આપણે અંશમાં દર્શાવશું CO2 ની સાંદ્રતા એને ગુણ્યા H2 ની સાંદ્રતા, છેદમાં આવશે બંને પ્રક્રિયકોની સાંદ્રતા, તો CO આવશે અને H2O. તો આ જે સૂત્ર છે એ આપણું Kc ના સૂત્ર માટેનું સમીકરણ થયું. હવે આપણે આ જે સાંદ્રતા આપણને પ્રાપ્ત થઈ સંતુલન સમયે આપણે આ સમીકરણમાં દર્શાવી દઈએ તો આપણને અહીંયા આગળ મળશે Kc બરાબર CO2 અને H2 એની સંતુલન સમયે સાંદ્રતા છે x. તો અહીં આપણે લખી શકીએ x ગુણ્યા x છેદમાં બંને પ્રક્રિયકોની સાંદ્રતા જે સમાન છે 0.10 માઇનસ x, તો 0.10 માઇનસ x ગુણ્યા 0.10 માઇનસ x. તો અહીંયા આગળ આપણે Kc માટે લખી શકીએ x² ના છેદમાં 0.10 માઇનસ x નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને Kc નું મૂલ્ય આપેલું છે 4.24. તો એના માટે આપણે આવું સૂત્ર અહીંયા આગળ આપણને પ્રાપ્ત થાય છે. હવે આગળ આપણે એનું સાદુરૂપ આપી દઈએ.
તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે આ જે સમીકરણ છે એમાં જોઈ શકો કે અંશમાં વર્ગ છે, છેદમાં વર્ગ છે. તો આપણે ડાબી અને જમણી બંને બાજુ તરફ આપણે વર્ગમૂળ લઈ લઈએ. ટૂંકમાં આખા પદનું આપણે વર્ગમૂળ લઈ લઈએ બંને તરફ, તો આપણને આ રીતે પ્રાપ્ત થશે. એટલે સૌપ્રથમ આપણે 4.24 નું વર્ગમૂળ લઈએ, જેનું મૂલ્ય આવશે 2.06. x² નું વર્ગમૂળ છે એ x, અને 0.10 - x² નો વર્ગ છે તો એનું વર્ગમૂળ થશે 0.10 - x. સાદુરૂપ આપી દઈએ હવે, તો 0.10 - x છે એ સામે જશે, તો 2.06 ગુણ્યા 0.10 - x બરાબર x. હવે આ 2.06 વડે ગુણી નાખીએ. 2.06 ગુણ્યા 0.10 તો 0.206 માઇનસ 2.06 x બરાબર x. 2.06 માઇનસ 2.06 x છે તેને પેલી બાજુ લઈ જાય તો આ રીતે થશે 0.206 માઇનસ બરાબર x પ્લસ 2.06 x, એટલે આ 3.0x થશે. તો 0.206 ઇઝ ઇક્વલ ટુ 3.06 x. x ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો 0.26 અપોન 3.06 થશે. તો અહીં આગળ આપણને પ્રાપ્ત થશે x બરાબર 0.067. 0.067 આ x નું મૂલ્ય આવ્યું. તો આપણને આ જે પ્રાપ્ત થયું છે એ x નું મૂલ્ય છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે આપણી આ જે નિપજ છે એની સાંદ્રતા 0.067 છે, અને જો આ પ્રક્રિયકની સાંદ્રતામાં અહીંયા આગળ આપણે x નું મૂલ્ય છે એ 0.10 માંથી બાદ કરી દઈએ એટલે આપણને પ્રક્રિયકોની સાંદ્રતા મળે, એટલે કે આપણને દરેક ઘટકની સાંદ્રતા મળી શકશે. તો આપણે એની ગણતરી કરી લઈએ. તો અહીંયા આગળ આપણે આગળ સાદુરૂપ આપીએ તો હવે x નું મૂલ્ય પ્રાપ્ત થઈ ગયું. તો આપણે અહીંયા આગળ હવે દર્શાવશું કે CO2 ને H2O, આ CO2 અને H2 આ બંનેની સાંદ્રતા સમાન છે, કારણ કે બંનેની સાંદ્રતા x જેટલી છે, બરાબર x બરાબર 0.067 મોલર. તો આ બંનેની સાંદ્રતા આપણને પ્રાપ્ત થઈ ગઈ. હવે તે જ રીતે આપણે CO અને H2O ની સાંદ્રતા લઈએ તો CO અને H2O ની સાંદ્રતા પણ સમાન છે, જે 0.10 - x છે. તો 0.10 - x બરાબર 0.10 - 0.067. આ 0.067 તો આપણે લખી શકીએ. તેથી CO અને H2O આ બંને જે છે એની સાંદ્રતા 0.10 માંથી 0.067 બાદ કરીએ એટલે 0.033 મોલર થશે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે પ્રક્રિયકો અને નિપજો આ બંનેની સાંદ્રતા, એટલે કે દરેક ઘટકોની સાંદ્રતા અહીંયા આગળ આપણને પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા કોયડો 7.4 નો ઉકેલ આપણે મેળવો. આ ઉપરાંત આ કોયડાનો ઉકેલ તમે દ્વિઘાત સમીકરણની રીતથી પણ મેળવી શકીએ. તો આપણે એની સમજૂતી લઈ લઈએ. આપણે જોયું કે આ જે સમીકરણ છે તેના માટે સંતુલન સમયે સાંદ્રતા આ પ્રમાણે મળે છે. તેના પરથી સંતુલન કેસીનું આપણે સૂત્ર દર્શાવ્યું, તેમાં મૂલ્યો દર્શાવતા આપણને આ રીતે પ્રાપ્ત થશે. હવે આપણે આ 0.10 - x જે વર્ગ છે એને સામે લઈ જઈ તો આ રીતે આપણને પ્રાપ્ત થશે 4.24 એને ગુણ્યા 0.10 - x નો વર્ગ બરાબર x વર્ગ. આ રીતે આપણને પ્રાપ્ત થશે. હવે આપણે અહીંયા આગળ એનું સાદુરૂપ આપીએ. હવે આપણે આ જે પદ છે 0.10 - x નો વર્ગ એનું આપણે વિસ્તરણ કરી નાખીએ અને ત્યારબાદ આપણે 4.24 સાથે એનો ગુણાકાર કરી નાખીએ. તો 4.24 એને ગુણ્યા, હવે અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો આ પ્રથમ પદનો વર્ગ આવે તો 0.010 થશે. પછી માઇનસની નિશાની છે એટલે માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, એટલે 2 ગુણ્યા 0.10 એટલે 0.20 અથવા તો 0.2 લખી શકીએ, એને ગુણ્યા x તો 0.2x પ્લસ x નો વર્ગ બરાબર x વર્ગ.
આ રીતે આપણને સાદું રૂપ પ્રાપ્ત થશે. અહીં થોડું વ્યવસ્થિત લખી નાખીએ. પ્લસ એક્સ વર્ગ ઇઝ ઇક્વલ ટુ એક્સ વર્ગ જે છે એ આપણે અહીંયા દર્શાવી દીધો. હવે આપણે ગુણાકાર કરી નાખીએ તો આપણને આ રીતનું પદ મળશે. 4.24 ને ગુણી નાખીએ તો 0.0424 માઇનસ આનો ગુણાકાર કરીએ તો 0.848 એક્સ પ્લસ 4.24 એક્સ વર્ગ ઇઝ ઇક્વલ ટુ એક્સ વર્ગ થશે. આ રીતે આપણને સૂત્ર પ્રાપ્ત થાય છે. હવે આપણે આ જે એક્સ વર્ગ છે ને આ તરફ લઈ આવીએ એટલે 4.24 એક્સ વર્ગમાંથી એક એક્સ વર્ગ બાદ થઈ જશે એટલે 3.24 એક્સ વર્ગ વધશે. હું એને અહીં આગળ હવે પ્રથમ પદ તરીકે દર્શાવી દઉં છું. અહીં આગળ દર્શાવું છું તો 3.24 એક્સ વર્ગ આમાંથી બાદ કર્યો એટલે 3.24 એક્સ વર્ગ. આ આપણે મધ્યમ પદ છે એવો લખી નાખીએ. માઇનસ 0.848 એક્સ પ્લસ હવે આપણે લખી નાખીએ અંતિમ પદ 0.0424 બરાબર 0 થશે. તો હવે આપણે આ સમીકરણને દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા તો હવે આપણને આ રીતે પ્રાપ્ત થશે. જો હું આગળ ફરીથી સમીકરણ લખું છું જેથી તમને ખ્યાલ આવે. આપણું સમીકરણ આ છે 3.24 એક્સ વર્ગ માઇનસ 0.848 એક્સ પ્લસ 0.0424 બરાબર 0. હવે હું અહીંયા દ્વિઘાત સમીકરણ દર્શાવું ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે આને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીએ તો અહીં આગળ આપણને a નું મૂલ્ય પ્રાપ્ત થાય છે 3.24. આપણે જોઈ શકીએ a નું મૂલ્ય 3.24 x વર્ગ અહીંયા a નું મૂલ્ય 3.24 b બરાબર આ x તો માઇનસ 0.848 c બરાબર 0.0424 થાય છે. હવે આ મૂલ્યો આપણે ઉકેલ મેળવવા માટે અથવા તો બીજ મેળવવા માટેનું જે સમીકરણ છે બીજનો ઉકેલ મેળવવા માટેનું સમીકરણ છે માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a એમાં આપણે એબીસી ના મૂલ્યો મૂકી દઈએ એટલે આપણને બે બીજ પ્રાપ્ત થશે. એમાંથી કોઈ એક મૂલ્ય છે એ સ્વીકાર્ય હશે. તો આપણે અહીં આગળ સૂત્ર લખી નાખીએ. હવે આપણે દર્શાવી દઈએ અહીં આગળ x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. આ સમીકરણમાં આપણે હવે બધા મૂલ્યો દર્શાવી દઈએ તો x બરાબર માઇનસ 0.848 આ બી નું મૂલ્ય છે પ્લસ ઓર માઇનસ આ બી નું મૂલ્ય આપણે દર્શાવ્યું બી સ્ક્વેર એટલે બી નું મૂલ્ય આપણે ફરીથી દર્શાવવાનું થશે પરંતુ અહીંયા આગળ વર્ગમૂળમાં દર્શાવવાનું થશે માઇનસ 0.848 નો વર્ગ માઇનસ 4 ઇન્ટુ a એટલે 3.24 ઇન્ટુ c એટલે 0.0424 અને હવે છેદમાં આવશે 2 ગુણ્યા a એટલે 2 અપોન a એટલે 3.24. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. તેથી x બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 0.848 પ્લસ ઓર માઇનસ આ બધું જે છે એનું તમે સાદુરૂપ આપશો એટલે કે આનો વર્ગ કરીને એમાંથી આ ગુણાકાર બાદ કરીને જે મૂલ્ય પ્રાપ્ત થાય એનું તમે વર્ગમૂળ લેશો એટલે મૂલ્ય આવશે 0.4118 અપોન 2 ગુણ્યા 3.24 એટલે 6.48. તો હવે આપણે અહીં આગળ બંને પદ અલગ કરી દઈએ. x બરાબર 0.848 એમાં આપણે 0.4118 ઉમેરીશું
અને 6.48 વડે એને આપણે ભાગી નાખશું, અથવા x બરાબર આવી શકશે 0.848 માઇનસ 0.4118 અપોન 648. આ બેમાંથી એક x ના મૂલ્યો છે આપણને પ્રાપ્ત થશે. તો સૌપ્રથમ આપણે આનું સાદુરૂપ આપીએ તો અહીંયા આગળ x નું મૂલ્ય મળે છે 0.19 મૂલ્ય પ્રાપ્ત થાય છે, અથવા આનું આપણે સાદુરૂપ આપશું એટલે x બરાબર 0.067 મળશે. હવે આપણે એ નક્કી કરવાનું રહે કે આ બંનેમાંથી કયું મૂલ્ય સ્વીકાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મૂલ્ય સ્વીકાર્ય નથી. શા માટે સ્વીકાર્ય નથી? કારણ કે આપણે જ્યારે પ્રક્રિયાની શરૂઆત કરી ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતા આપણે 0.10 મોલર લીધેલી છે. જ્યારે અહીં આગળ x નું મૂલ્ય એટલે કે પ્રક્રિયકનો જે જથ્થો નિપજમાં ફેરવાય છે, પ્રક્રિયકમાંથી જે જથ્થો નિપજમાં ફેરવાય છે તેની સાંદ્રતા 0.19 અહીં આગળ થાય. આનો મતલબ એવો થાય કે પ્રક્રિયકમાંથી જે નિપજમાં રૂપાંતરિત થયો છે એ પ્રક્રિયકનો જથ્થોની સાંદ્રતા 0.19 છે, જે શક્ય નથી. પ્રારંભિક સાંદ્રતાથી આ સાંદ્રતા ક્યારેય વધારે હોઈ શકે નહીં. એટલા માટે આ મૂલ્ય સ્વીકાર્ય નથી. એટલે કે અહીં આગળ x નું મૂલ્ય છે 0.067 મોલર થશે. તો અહીં આગળ આપણે દર્શાવી દઈએ કે પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા 0.10 મોલર હોવાથી 0.10 મોલર હોવાથી x બરાબર 0.19 મોલર મૂલ્ય શક્ય નથી અથવા સ્વીકાર્ય નથી. તેથી x નું મૂલ્ય કયું થશે? તેથી x નું મૂલ્ય થશે 0.067. તો હવે આપણે અગાઉ જોયું તે જ રીતે આપણે બધા ઘટકો છે એની સાંદ્રતાની ગણતરી અહીં આગળ લઈ લઈએ. અહીં આગળ દર્શાવીએ કે તેથી x બરાબર 0.067 મૂલ્ય સ્વીકાર્ય છે. તેથી આપણા ઘટકો નિપજો CO2 અને H2O આ બંનેની સાંદ્રતા સમાન છે. આપણે અગાઉ ગણતરી કરી એ પ્રમાણે x મોલર છે તો 0.067 મોલર સાંદ્રતા નિપજની થશે. અને આ જ રીતે આપણે પ્રક્રિયકો લઈ લઈએ CO અને H2O. આ બંનેની સાંદ્રતા 0.10 માઇનસ x થાય છે. તો 0.10 માઇનસ 0.067 બરાબર 0.033 મોલર થશે. તો આ રીતે CO અને H2O ની સાંદ્રતા આપણને અહીં આગળ પ્રાપ્ત થાય છે 0.033 અને પ્રક્રિયકોની નિપજોની સાંદ્રતા આપણને મળે છે 0.067. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બંને પદ્ધતિ દ્વારા આ કોયડાનો ઉકેલ મેળવો. આપણે ટેક્સ્ટબુકના કોયડા નંબર 7.5 નો ઉકેલ મેળવશું. અહીં આગળ આપણને એક પ્રક્રિયા આપેલી છે 2NOCl, it gives 2NO plus Cl2. આ પ્રક્રિયા સંતુલનમાં છે અને સંતુલન અચળાંક Kc નું મૂલ્ય આપણને આપી દેવામાં આવ્યું છે 1069 કેલ્વિન. આ તાપમાને Kc નું મૂલ્ય પણ આપણને આપવામાં આવ્યું છે 3.75 × 10⁻⁻⁶. તો આ તાપમાને આપણે Kp ની ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને Kc નું મૂલ્ય આપ્યું છે અને તેના પરથી Kp ની ગણતરી કરવાની છે. તો આપણે Kp અને Kc વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવેલું છે Kp બરાબર Kc × RT⁻⁴n. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે Kc પરથી Kp નું મૂલ્ય મેળવવું પડે. પરંતુ આ સમીકરણમાં સૌપ્રથમ આપણે ΔN ના મૂલ્યની જરૂર પડશે. તો ΔN શું છે? તો કે ΔN એ નિપજોના મોલ અને પ્રક્રિયકોના મોલનો તફાવત છે. તો સૌપ્રથમ આપણે આ પ્રક્રિયા પરથી ΔN ની ગણતરી કરીએ તો આપણને આ રીતે મળશે ΔN = NP એટલે કે નિપજોના મોલ માઇનસ NR એટલે કે પ્રક્રિયકોના મોલ. તો NP તો નિપજના મોલ થાય 2 ને 1 3 માઇનસ પ્રક્રિયકના મોલ થશે 2. તો અહીંયા આગળ આપણને ΔN નું મૂલ્ય પ્રાપ્ત થાય છે 1. ΔN નું મૂલ્ય 1 પ્રાપ્ત થાય છે. હવે આપણે Kp અને Kc વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર લઈ લઈએ. તો Kp બરાબર Kc × RT⁻⁴n.
આ સમીકરણમાં હવે આપણે મૂલ્યો મૂકી દઈએ તો કેપી બરાબર કેસી નું મૂલ્ય છે 3.75 ઇન્ટુ 10⁻⁻6. આર નું મૂલ્ય આપણે લેવાનું થશે 0.0831. એને ગુણ્યા ટી એટલે તાપમાન આપણને આપવામાં આવ્યું છે 1069 અને ડેલ્ટા એન નું મૂલ્ય આપણે મેળવેલું છે 1. તો હવે આપણે આ 3.75 0.0831 અને 1069 આનો ગુણાકાર કરશું એટલે આપણને મૂલ્ય મળશે 333.12. એને ગુણ્યા 10⁻⁻6 તો કેપી નું મૂલ્ય થશે 3.331 into 10⁻⁴. તો આ રીતે આપણે કેસી પરથી કેપી ની ગણતરી કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોયડા નંબર 7.3, 7.4 અને 7.5 આ ત્રણેયના ઉકેલ મેળવ્યા.